તો જોઈએ મિત્રો કે 1 ફેબ્રુઆરી 2024ના રોજ ગુજરાત વિધાનસભામાં ગુજરાતના વર્તમાન નાણામંત્રી એટલે કે કનુભાઈ દેસાઈ દ્વારા છે તે ગુજરાત માટે એક ઐતિહાસિક બજેટ છે તે રજૂ કરવામાં આવેલું હતું. આ બજેટની અંદર ગુજરાતમાં 3,32,465 કરોડનું વિશાળ છે તે બજેટ ગુજરાત વિધાનસભામાં રજૂ કરવામાં આવેલું હતું, જેમાં વિવિધ યોજનાઓને છે તે શરૂઆત કરવામાં આવેલી છે અને આ બજેટમાં ખૂબ જ મોટી જોગવાઈઓ છે તે કરવામાં આવેલી છે. ગુજરાત વિધાનસભાની અંદર ₹3,32,465 કરોડનું આ એક વિશાળ બજેટ છે તે રજૂ કરવામાં આવ્યું હતું. તો હવે આપણે એ જોઈશું કે આ બજેટની અંદર કેટલી જોગવાઈ છે તે કયા વિભાગ માટે અને કઈ યોજના માટે કરવામાં આવેલી છે. તો કૃષિ, ખેડૂત અને કલ્યાણ વિભાગની સહકાર વિભાગની યોજના છે તે માટે 22,194 કરોડની છે તે જોગવાઈ કરવામાં આવેલી હતી, જેમાં ખેડૂતો માટે છે તે ખૂબ જ જેવી યોજના છે જેમ કે પાક કૃષિ વ્યવસ્થા, તો તેમાં ટ્રેક્ટર તેમજ કૃષિ યાંત્રિકીકરણ માટે છે તો 701 કરોડની, તેમજ સોલાર ફેન્સિંગ માટે 350 કરોડ અને ડ્રોન ટેકનોલોજી માટે છે તે 56 કરોડની અને મિલેટ્સના યોજના માટે છે તે 35 કરોડની જોગવાઈ કરવામાં આવેલી હતી. ત્યારબાદ વાત કરવામાં આવે તો ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડની રચના માટે છે તે 138 કરોડ, તેમજ દેશી ગાયના નિભાવ ખર્ચ માટે છે તે આ બજેટની અંદર 199 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે અને સંકલિત બાગાયત વિકાસ કાર્યક્રમ હેઠળ છે તે આ યોજના હેઠળ છે તે 294 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે. ત્યારબાદ વાત કરવામાં આવે તો મોરબી અને કચ્છ ખાતે છે તે નવી કૃષિ વિદ્યાલયો છે તેની સ્થાપના માટે 930 કરોડની જોગવાઈ છે તે આ બજેટમાં કરવામાં આવેલી છે અને મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના અંતર્ગત આ બજેટમાં છે તે 425 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે અને હરતા ફરતા પશુ દવાખાના અને કરુણા એનિમલની એમ્બ્યુલન્સ છે તે માટે 110 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે અને પશુધન વીમા પ્રીમિયમ સહાય માટે 23 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે. તેમજ માઢવાડ, નવા બંદર, વેરાવળ 2, માંગરોળ 3 અને સૂત્રાપાડાના વિકાસ માટે છે તે 627 કરોડની જોગવાઈ છે તે આમાં કરવામાં આવેલી છે. તેમજ ખેડૂતોને બેંક મારફત 3 લાખ સુધીનું ટૂંકી મુદતનું પાક ધિરાણ એટલે કે કેસીસી છે તે 4% લેખે વ્યાજમાં રાહત આપવા માટે 1140 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે. તેમજ પશુપાલકો અને માછીમારોના 2 લાખ સુધીના ટૂંકી મુદતના ધિરાણ માટે છે અને 4% વ્યાજ સાથે તેને રાહત આપવા માટે 75 કરોડની જોગવાઈ આમાં કરવામાં આવેલી છે. ત્યારબાદ આપણે એવી વાત કરીશું કે ગુજરાતમાં શિક્ષણ વિભાગ પાછળ છે તે કેટલો ખર્ચ કરવામાં આવશે. તો આ બજેટમાં છે તે 55,114 કરોડની વિશાળ જોગવાઈ છે તે આ બજેટમાં કરવામાં આવેલી છે. એટલે કે શિક્ષણ માટે આટલું બજેટ છે તે ફાળવવામાં આવ્યું છે. તેમાં સરકારી અને બિનસરકારી અનુદાન માધ્યમિક શાળાના છે તેમાં નમો લક્ષ્મી યોજના હેઠળ સહાય આપવા માટે 1250 કરોડની, તેમજ નમો સરસ્વતી યોજના માટે છે તે 250 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે અને મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ માટે છે 3000 કરોડની છે તે જોગવાઈ કરવામાં આવેલી છે. તેમજ વિદ્યાર્થીઓને છે તે પૌષ્ટિક ભોજન આપવા માટે પીએમ પોષણ યોજના અંતર્ગત 1400 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે. ત્યારબાદ વાત કરીશું કે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના, જેને MYS તરીકે વિદ્યાર્થીઓ ઓળખે છે, તેના માટે 400 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે અને મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના માટે 160 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે, જ્યારે મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજના માટે 30 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે અને સ્ટાર્ટઅપ માટે છે તે 42 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે અને ગ્રીન હાઇડ્રોજન ટેકનોલોજી માટે છે તે સરકારી ડિગ્રી અને ઇજનેરી પોલિટેકનિક કોલેજો માટે છે તે 35 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે. ત્યારબાદ આપણે એ વાત કરીશું કે ગુજરાતના માર્ગ મકાન વિભાગ છે તેના માટે બજેટમાં કેટલી જોગવાઈ કરવામાં આવેલી છે. તો બજેટમાં આ માટે 22,163 કરોડની જોગવાઈ છે તે કરવામાં આવેલી છે. તો મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત રોડ રસ્તા બનાવવા માટે 5,000 કરોડની સહાય કરવામાં આવેલી છે. તેમજ અંદાજિત 1,600 કરોડના ખર્ચે બનનાર પરિક્રમા પથના બાંધકામ માટે 318 કરોડની છે તે વિશેષ જોગવાઈ કરવામાં આવેલી છે. તેમજ 3100 કરોડના ખર્ચે વિકસાવવા રાજ્ય સરકારે આ નિર્ણયના ભાગરૂપે વટામણ, પીપળી, સૂચિત, સુરત, રચીન, નવસારી, અમદાવાદ, ડાકોર, ભુજ, ભચાઉ, રાજકોટ, ભાવનગર, મહેસાણા, પાલનપુર સહિતના 6 હાઈ સ્પીડ કોરિડોર વિકસાવવા માટે છે તે 222 કરોડની છે તે જોગવાઈ કરવામાં આવેલી છે. તેમાં દ્વારકા, શિવરાજપુર, પાવાગઢ, જાંબુઘોડા, ઘોરડો, ધોળાવીરા, ધરોઈ, વડનગર, સાસણ, એકતાનગર વગેરે છે તે ટુરિસ્ટ સર્કિટને જોડતા કુલ 17 રસ્તાઓના વિકાસ માટે 568 કરોડનું છે તે બજેટ કરવામાં આવેલું છે. તેમજ 88 કિલોમીટરના 4 રસ્તાના અનુભાગને 4 લેન બનાવવા માટે 843 કરોડની છે તે જોગવાઈ કરવામાં આવેલી છે અને નવા કામો માટે અંદાજિત 2000 કરોડના ખર્ચે બને રાજ્યના કોર રોડ નેટવર્કમાં સમાવિષ્ટ રસ્તાઓની સુધારણા માટે અને અપગ્રેડેશન માટે છે તે 700 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે. ત્યારબાદ આપણે એ વાત કરીશું કે
ગુજરાતમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણમાં છે તે કેટલી જોગવાઈ કરવામાં આવેલી છે? તો એ માટે કુલ 21,696 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે. તો આ બજેટની અંદર સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસની યોજના માટે 8,634 કરોડની ફાળવણી કરવામાં આવેલી છે અને અમૃત 2 માટે 2,000 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે. જ્યારે અમદાવાદ અને સુરત શહેરમાં ગુજરાત મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે 1,800 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે. અને આ પ્રધાનમંત્રી આવાસ યોજના જે શહેરી વિસ્તારમાં ગરીબોને ઘર આપવા માટે 1,323 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે. ત્યારબાદ આપણે એ વાત કરીશું કે ગિફ્ટ સિટીમાં જે 900 એકરથી 3300 એકરમાં છે તે ગ્રીન સિટી તરીકે વિકસાવવામાં આવશે, જેમાંથી સમગ્ર વિશ્વમાં ગિફ્ટ સિટીની સપના શહેર તરીકે ઓળખ પ્રસ્થાપિત કરવામાં આવશે. ગિફ્ટ સિટી ખાતે ફિનટેક હબની સ્થાપના કરવા માટે 52 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે અને ગાંધીનગર ગિફ્ટ નજીક સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપની કામગીરી માટે 100 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે. તેમજ મેડિકલ કોલેજો અને હોસ્પિટલ સાથે ત્રિસ્તરીય આરોગ્ય સુવિધા છે તે વધારવા માટે 2308 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે. ત્યારબાદ એમ્બ્યુલન્સોની સુવિધા વધારવા માટે એટલે કે ઇમરજન્સી સારવાર માટેની જે 319 નવી એમ્બ્યુલન્સ માટે 76 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે અને યુએન મહેતા હાર્ટ હોસ્પિટલ અને કિડની હોસ્પિટલ માટે તબીબી સાધનો ખરીદવા માટે 60 કરોડની છે તે જોગવાઈ કરવામાં આવેલી છે. ત્યારબાદ આપણે મહિલા અને બાળ વિકાસ વિભાગની યોજના માટે 6,885 કરોડની આ બજેટમાં જોગવાઈ કરવામાં આવેલી છે. તો આ યોજના અંતર્ગત ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના કે જેમાં વિધવા બહેનોને છે તે પેન્શન આપવામાં આવે છે, તેમાં 2363 કરોડની છે તે જોગવાઈ કરવામાં આવેલી છે અને પૂરક પોષણ યોજના અંતર્ગત 878 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે. જ્યારે કિશોરીઓને આપવામાં આવતો રાશન માટે પૂર્ણ યોજના અંતર્ગત 344 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે અને મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ 322 કરોડની જોગવાઈ કરવામાં આવે છે અને પોષણ સુધા યોજના અંતર્ગત 106 આદિજાતિ ઘટકોમાં સગર્ભા અને ધાત્રી માતાઓને ગરમ ભોજન આપવા માટે 129 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ત્યારબાદ વાત કરીએ કે ગુજરાતમાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ માટે ₹8,423 કરોડની આ બજેટમાં વિશાળ જોગવાઈ કરવામાં આવેલી છે, જેમાં ખેડૂતોને હવે દિવસે વીજળી આપવા માટે કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત 1,570 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે અને સ્માર્ટ વીજ મીટર યોજના માટે 1,285 કરોડ તેમજ આદિજાતિ સાગરકાંઠા તથા અન્ય વિસ્તારોમાં છે તે નવા કૃષિ વિષયક વીજ જોડાણ માટે 1,017 કરોડની જોગવાઈ છે તે આમાં આપવામાં આવેલી છે. ત્યારબાદ આપણે વાત કરીશું કે ગુજરાતમાં વન અને પર્યાવરણ માટે 2,586 કરોડની છે તે વિશાળ જોગવાઈ કરવામાં આવેલી છે, જેમાં વનોના વિકાસ, સંરક્ષણ અને સંવર્ધન માટે 950 કરોડ તેમજ વન વિસ્તારની બહારના વિસ્તારોમાં સામાજિક વનીકરણને વધુ સારું બનાવવા માટે 550 કરોડ અને વન્ય પ્રાણીઓની વ્યવસ્થા અને વિકાસ માટે 400 કરોડની આ બજેટમાં જોગવાઈ છે તે કરવામાં આવેલી છે. તો મિત્રો, આ હતું ગુજરાત સરકારનું 3,32,465 કરોડનું વિશાળ બજેટ કે જે એક ઐતિહાસિક બજેટ રજૂ કરવામાં આવેલી છે, તેની મુખ્ય હાઇલાઇટ્સ. અને જો મિત્રો તમારે આની પીડીએફ જોતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ચેનલમાં તમને મળી જશે. તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને આપણી વોટ્સએપ ચેનલ અને ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, ત્યાંથી તમે આપણે યુટ્યુબ ચેનલ, ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ચેનલમાં જોઈન્ટ થઈ શકો છો.